નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી. મારું નામ મહેશ સર. આજે આપણે ગુજરાતી વિષયમાં 50 માર્કનો જે ટેસ્ટ લેવાય છે એમાં કયા સેક્શનમાં કેટલા માર્ક્સ હશે અને કેવી રીતે પૂછાશે, પેપર સ્ટાઇલની સાથે સાથે આપણે લખવાનું પણ કેવી રીતે છે એની પણ તમને અહીંયા માહિતી આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીએ ધ્યાનપૂર્વક આ જોવું, કારણ કે આપણે જે 50 માર્કનો ટેસ્ટ છે ખરો, પણ વિભાગ એ, બી અને સી એને આપણે અડધા લીધા છે. દરેક વિભાગમાંથી 5 વિભાગમાંથી આપણે 10 માર્કનું પૂછીને 50 માર્કનો ટેસ્ટ તૈયાર કર્યો છે. તો એની માટે સમય રહેશે તમારો 1.5 કલાક, કારણ કે આપણે 100 માર્કનું પેપર હોય તો 3 કલાક હોય છે, તો 50 માર્કના પેપર માટે 1.5 કલાક. 50 માર્ક ટોટલ, કુલ ગુણ 50. હવે એમાં જે પ્રમાણે બોર્ડની પેપર પદ્ધતિમાં જે રીતે આવે છે એ રીતે અહીંયા આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. જો વિભાગ એ પદ્ય આધારિત, આ પદ્ય એટલે કાવ્ય, એટલે કે વિભાગ ઈમાં જે પ્રશ્નો પૂછાવાના છે એ વિભાગ એના જે કંઈક પ્રશ્નો છે એ બધા જ કાવ્યને આધારિત પૂછાશે. એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે, કાવ્યને આધારિત પૂછાશે. હવે એમાં જો પહેલું જ સૂચના છે કે નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે હેતુલક્ષી ઉત્તર આપો. આપણે જોયું હતું કે હેતુલક્ષીમાં લેખક એટલે કે જે પાઠ છે એના લેખક, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંગ્રહ, અથવા તો લેખકનું ઉપનામ, અથવા તો એમને મળેલું કોઈ વિશિષ્ટ બિરુદ, અથવા તો કોઈ વિશિષ્ટ એવોર્ડ, આટલી વસ્તુઓ આ માગ્યા પ્રમાણે હેતુલક્ષી ઉત્તરમાં પૂછાય છે. જેમ કે એક નોર્મલ પ્રશ્ન છે કે નરસિંહ મહેતાને કયા કવિ તરીકે ઓળખવામાં આવે છે, તો એનો જવાબ છે આદ્ય કવિ. તો આપણે તમારે આદ્ય કવિ એટલું લખવું હોય તો પણ ચાલશે અને પૂરું વાક્યમાં લખવું હોય તો પણ ચાલશે. નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન પૂછાય કે પ્રેમાનંદને કયું બિરુદ પ્રાપ્ત થયું છે, તો પ્રેમાનંદને કવિ શિરોમણીનું બિરુદ પ્રાપ્ત થયું છે. તો આ રીતેના પ્રશ્નો હેતુલક્ષી ઉત્તરમાં પૂછાય. માત્ર બિરુદ જ ના પૂછાય, એવું પણ પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે, પદ. તો એ રીતેના પ્રશ્નો હેતુલક્ષી ઉત્તરમાં પૂછાશે. એના માટે તમારે અનુક્રમ મણિકા અને લેખક પરિચય એ ખાસ તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જો આપણી માટે સૌથી, મારી દ્રષ્ટિએ જો સૌથી અઘરા કોઈ પ્રશ્નોનો જવાબ હોય ને તો એક વાક્યના હોય, કારણ કે એની અંદર ફિક્સ જે માંગ્યો છે તે જ શબ્દ આવવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ પરમેશ્વરને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય છે, તો એનો એક જ આમ ચોક્કસ શબ્દ છે કે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ પરમેશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી. કયો શબ્દ? કેવળ પ્રેમ ભક્તિથી. આ શબ્દ આવવો જરૂરી જ છે. જો એ ના આવે તો આપણો જવાબ ખોટો જ પડે. તો એક વાક્યના ઉત્તરમાં તમારે ખાસ કાળજીથી જે માંગ્યું હોય તે જ લખવાનું છે, વધારાનું કશું જ લખવાનું નથી. બરાબર? ત્યાર પછી જો નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર આપો. અહીંયા થોડુંક તમે એકાદ વાક્ય તમારું આવી જાય તો ચાલી જાય છે, એક વાક્યમાં તો બિલકુલ નહીં, પણ 3-4 વાક્યમાં. હવે એમાં આપણે લખવું કેટલું, એ કેટલાક વિદ્યાર્થીઓ માટે પ્રશ્ન હોય છે કે સર 4-5 વાક્યો એટલે કેટલા? આપણે તો મોટા ભાગે લાઈન પર જતા હોય કે કેટલી લાઈન લખવાની, કેટલી લીટી લખવાની, તો 4-5-6 લીટી લખો, ઇનફ છે. તો 4-5 વાક્યના પ્રશ્નોના જવાબમાં તમારે એ રીતે લખવાનું છે. પછી સવિસ્તાર, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. આ
કેવી રીતે લખવાના એના આખું તમને આપેલું જ છે કે લોંગ ક્વેશ્ચન કેવી રીતે લખવાના, લેખક, કવિ, સાહિત્ય પ્રકાર, સાહિત્ય સંગ્રહ, એની કોઈ ચોક્કસ પંક્તિ અને પછી આખા પ્રશ્નના જવાબને કેવી રીતે સમજાવો, એના દરેકના મોટા ભાગના એક એક પ્રશ્ન તમને આપેલા છે. તો એ રીતે સવિસ્તાર ઉત્તર તમારે લખવાના છે. તો આ થઈ વિભાગ એ ની વાત. હવે વિભાગ બી, અહીંયા લખેલું છે ગદ્ય આધારિત. ગદ્ય એટલે પાઠ. જે રીતે વિભાગ એ માં કાવ્યમાંથી પૂછાય છે તેવી રીતે વિભાગ બી માં પાઠમાંથી પૂછાશે. અહીંયા કવિ વિશે પૂછાતું હતું, અહીંયા લેખક વિશે પૂછાશે કે ખીજડીએ ટેકરીએ પાઠના લેખકનું નામ શું? ચુનીલાલ મળ્યા. મહાત્માના માણસ, સોરી એ તો બહુ 13મો પાઠ છે પણ આપણે ચોથા પાઠની વાત કરીએ કે અહિંસાની ખોજ માંથી લેવામાં આવેલો પાઠ કયો છે? હવે પ્રશ્ન ઉભો થાય કે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલો પાઠ કયો છે? તો આપણે યાદ રાખવાનું કે વિનોબા ભાવેનું આત્મકથાનો એક સંગ્રહ છે અહિંસાની ખોજ, અને વિનોબા ભાવેનો કયો પાઠ છે? સત્યાગ્રહ આશ્રમ. તો એનો જવાબ આવશે સત્ય, અથવા તો સીધું પણ પૂછાઈ જાય કે સત્યાગ્રહ આશ્રમ પાઠ ક્યાંથી લેવામાં આવ્યો છે? તો અહિંસાની ખોજમાંથી. તો આ રીતે અહીંયા વ્યાકરણ, પછી એક માર્કના ને બધા તો તમને ખબર પડી જ ગઈ છે કે ખાસ કરીને ટેક્સ્ટબુકની પાછળ જે સ્વાધ્યાયના હોય છે એમાંથી મોટા ભાગે પૂછાતા હોય છે. તો વિભાગ એ અને બી આપણે 10-10 માર્કના લીધા છે, બરોબર? એટલે 10 માર્ક્સ આના અને 10 માર્ક આ, એટલે ટોટલ 20 માર્કના આપણા બે વિભાગ થાય છે. હવે આપણે વિભાગ સી, ખાસ અહીંયા બહુ જ ધ્યાન આપવાનું છે કે વિભાગ સી માં આપણે લખવાનું કેવી રીતે અને પૂછાશે કેવી રીતે. તો વિભાગ સી ની અંદર આપણે પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ, એટલે કે આપણી ટેક્સ્ટબુક માંથી જ વ્યાકરણ પૂછાવાનું છે, બરાબર? એટલે બહારનું નહીં. માનો કે સમાનાર્થી શબ્દ છે તો ચોપડીમાં આવતા હોય તે જ, કોઈ બહારનું નહીં. કારણ કે ગુજરાતી ભાષા તો બહુ જ મોટી છે, આખું સાહિત્ય બહુ વિશાળ છે, એટલે આપણે એને તો કવર ન કરી શકીએ પણ ટેક્સ્ટબુકને ચોક્કસ કવર કરી શકીએ. તો નીચેના શબ્દોને સમાનાર્થી રૂપે સામસામે જોડીને લખો. હવે સીધે સીધા અહીંયા છે ને ટોટલ 5 એવા સમાનાર્થી શબ્દ આપેલા હોય. હું તમને એક અહીંયા ઉદાહરણ રૂપે દર્શાવું છું. એક વહીન, નંબર 2 આવરણ, 3 રંજ, 4 ક્લેવર, નંબર 5 આશય. એની સામે લખેલું હોય ખેદ, આચ્છાદન, દેહ, હેતુ, અનલ, ઢાંકણ, અહીંયા અગ્નિ, ઠોડિયું, ઈરાદો, દિલગીરી. આ રીતે તમને પરીક્ષામાં આપેલું હશે. સૂચના શું હશે? જો સૂચના અહીંયા લખેલી છે, નીચેના શબ્દોને સમાનાર્થી રૂપે સામસામે જોડીને લખો. હવે અહીંયા તો આપેલા છે પણ સમાનાર્થી શબ્દ નથી. માનો કે વહીન એટલે ખેદ અને આચ્છાદન થતું નથી. તો આપણે પરીક્ષામાં કેવી રીતે લખવાનું છે? સૌથી પહેલા તો આપણે નંબર મારી દેવાના 1 2 3 4 અને 5. પછી પહેલી લાઈન આખી જ લખી નાખવાની. જો આ રીતે લખશો ને તો તમારી ખોટા પડવાની સંભાવના ખૂબ ઓછી રહેશે. આવરણ, રંજ,
ક્લેવર અને આશય. આ રીતે લખ્યા પછી હવે શું કરવાનું તો કે આમાંથી આપણને કયો શબ્દ આવડે છે એ સૌથી પહેલા જોવાનું. માનો કે વહીન, તો આ શબ્દ જ નહીં ખબર પડતો એટલે એને છોડી દો. આવરણ, આમાંય નથી સમજણ પડતી તો એને છોડી દો. રંજ, હવે રંજને કેટલીક વાર આપણને ખબર પડે છે કે રંજ એટલે દુઃખ થાય, તો દુઃખનો બીજો સમાનાર્થી શબ્દ અહીંયા શું આપેલો છે? ખેદ. તો અહીંયા લખી દેવાનું ખેદ. ખેદ એટલે બીજું કયું થાય તો કે અહીંયા આચ્છાદન, અગ્નિ, ખોડિયું, ઈરાદો, દિલગીરી શબ્દ આવી શકે છે, તો આપણે અહીંયા લખી દેવાનું દિલગીરી. ઓકે, એટલે એક આપણું થયું. બીજું ક્લેવર, ક્લેવર પણ નથી આવડતું તો હવે શું કરીશું? નીચે જઈશું આશય. આશય એટલે હેતુ. બીજો કયો શબ્દ છે? ઈરાદો. તો આશય એટલે હેતુ અને ઈરાદો. જો ટોટલ 5 માંથી આપણને કેટલા આવડ્યા? ખાલી 2 જ આવડ્યા છે. કઈ ચિંતા ના કરશો, તમે આવડતી વસ્તુ પહેલા લખી દો એટલે બીજા બધા આ તો આપણા સાચા જ, એમાં તો કોઈ ટેન્શન નહીં. હવે આપણે આને ગોઠવતા જવાનું છે, બરાબર? પછી આપણને ખબર પડે કે ઓ ક્લેવર એટલે તો શરીર થાય. હવે શરીરનો અહીંયા કોઈ આપેલું છે તો કે દેહ, અને બીજો શબ્દ દેહ એટલે ખોડિયું. પછી એ રીતે લખતા જાઓ એટલે અહીંયા દેહ અને ખોડિયું. વહીન, વહીન એટલે અનલ અને અગ્નિ. હવે બાકી શું રહ્યું? આવરણ. તો આવરણના 2 જ વસ્તુ બાકી રહ્યા છે. આવરણ એટલે ઢાંકણ અને આચ્છાદન. જો કોઈને બધા જ આવડતા હોય તો પહેલેથી જ લખી શકાય છે, એમાં કોઈ એવું નથી કે ભાઈ આવી રીતે જ લખવું. માનો કે કોઈને બધે 5 બહુ સહેલા છે, ઓકે ચાલો હું જોરદાર રીતે કરી લઈશ, તો તમારે પહેલેથી જ લખી નાખવાના. અને તમારે આ પ્રશ્ન લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે, એવું યાદ રાખજો. પરીક્ષામાં તમારા પેપરમાં પ્રશ્નો લખેલો હશે, તમારે ડાયરેક્ટ એનો જવાબ લખવાનો છે. પહેલા આ લખવાનું પછી આ લખવાનું એવું નથી, ડાયરેક્ટ તમારે જવાબ જ લખી નાખવાનો છે. જવાબ નંબર 1, જવાબ નંબર 2, આ રીતે. અને તમે નંબર જ માર્ક દેશો તો પણ ચાલશે, બરાબર? તો પહેલા આવડતા લખવાના અને પછી ના આવડતા લખવાના, એટલે આપણા આવડતા શબ્દો ખોટા પડવાની સંભાવના રહે નહીં. અને પાછળ જતા આપણે ગોઠવીએ તો બધા જ પણ સાચા પડી શકે છે જો ના આવડતું હોય તો. તો આ રીતે લખવાથી આપણા જે સમાનાર્થી શબ્દો છે એ ખૂબ સરસ રીતે તમે લખી શકો છો. ઓકે, તો સમાનાર્થી શબ્દો ખાસ કરીને આપણી ચોપડીના નીચે શબ્દાર્થ આપેલા છે એ વાંચો. પછી ટેક્સ્ટબુકના કેટલાક શબ્દોમાંથી પણ કોઈ શબ્દનો સમાનાર્થી પૂછાય છે, એટલે તમારે ડાયજેસ્ટ ગાઈડનો ઉપયોગ કરવો. એ સિવાય કોઈ શબ્દ ના સમજણ પડતો હોય તો આપણે લેક્ચર દરમિયાન અથવા તો લેક્ચર પછી તમે એ પૂછી શકો છો કે સર આનો અર્થ શું થાય. એટલે આ વાંચશો ને તો બધું પ્રશ્નો ઊભા થશે કે પાઠ વાંચવાનું શરૂ કર્યું, મને ખબર જ ના પડી. કૂબો, કૂબો એટલે શું? તો ઝૂંપડું. હવે કૂબો ના સમજણ પડે તો સરને પૂછવાનું હોય, તો આપણને સમાનાર્થી શબ્દો બધા જ આવડી જાય. તો એ રીતે આપણે આગળ વધવાનું છે. ઓકે, તો આશા રાખું કે સમાનાર્થી શબ્દોમાં તમને ખબર પડી ગઈ છે. સૂચના હવે આવશે, ફરી એકવાર જોઈ લો. નીચેના શબ્દોને સમાનાર્થી રૂપે સામ સામે જોડીને લખો. તો આપણે આ રીતે જોડીને લખવાના છે. ફરી એકવાર કહી દઉં, બોર્ડની પરીક્ષામાં પણ તમારે આ લખવાનું નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. ઓકે, ચલો પછી આપણે આગળ વધીએ છીએ. એની પછી આવશે જો કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો.
હવે એક વાક્ય આપણે અહીંયા લઈએ છે, મને શરત મંજૂર છે. આ રીતે વાક્ય છે. હવે ફરીથી આપણે સૂચના વાંચીએ છીએ કે નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને, રેખાંકિત શબ્દ એટલે જેની નીચે અંડરલાઈન કરેલી હોય, જેની નીચે લીટી પાડેલી હોય તે રેખાંકિત શબ્દ કહેવાય. રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. હવે મંજૂરનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે ના મંજૂર. વાક્યનો અર્થ ન બદલાય, વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે. હવે વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. તો આપણે લખીએ કે મને શરત ના મંજૂર છે. છે લખીશું તો વાક્ય બદલાઈ જશે. ના મંજૂર નથી એવું લખવાનું છે આપણે. એટલે હવે જો વાક્ય વાંચો, મને શરત મંજૂર છે. ઓકે, મંજૂર છે. મને શરત ના મંજૂર નથી એટલે કે મંજૂર છે. એટલે વાક્યનો અર્થ બદલાતો નથી. બીજું એક વાક્ય લઈએ, પ્રકરણ નંબર લગભગ 6 નું છે, ઉછીના માંગનારો. આ વિભાગ કૃત્રિમ છે. આ વાક્ય છે. હવે કૃત્રિમ શબ્દ છે. કૃત્રિમ નો મતલબ આપણે જાણીએ છીએ બનાવટી. હવે કૃત્રિમ નો વિરુદ્ધાર્થી શું થાય? કુદરતી. તો આપણે એનો જવાબ કેવી રીતે લખીશું? આ વિભાગ કુદરતી નથી. કુદરતી નથી તો કેવો છે? કૃત્રિમ છે. મતલબ કે એનો વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં અને આપણે એનો વિરુદ્ધાર્થી શબ્દ મૂકવાનો છે. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે જો અહીંયા છે તો નથી આવી ગયો, અહીંયા છે તો નથી, એટલે જો છે હોય તો નથી કરવાનું અને નથી હોય તો છે કરવાનું. એવું એક ઉદાહરણ થાય. ત્રીજું ઉદાહરણ લઈએ. છોકરો હવે મોટો થઈ ગયો છે. ચલો, મોટા નીચે અંડરલાઈન. હવે મોટાનો તો વિરુદ્ધાર્થી નાનો જ થાય. હવે પણ આપણે ખાસ વસ્તુ શું યાદ રાખવાની છે કે એના વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં. તો લખીશું છોકરો હવે મોટોનો નાનો રહ્યો નથી. છેનો નથી. છોકરો હવે નાનો રહ્યો નથી. તો કેવો થઈ ગયો છે? મોટો થઈ ગયો છે. તો આ રીતે આપણે આ જે વિરુદ્ધાર્થી શબ્દ છે એને આ રીતે લખવાના છે. ફરી એકવાર કહી દઉં કે તમારે જે પ્રશ્ન પૂછાયો છે તે લખવાનો નથી, ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે. બરાબર? અને અંડરલાઈન કરી દેવાની છે. જ્યાં તમે વિરુદ્ધાર્થી શબ્દ લખ્યો છે ત્યાં અંડરલાઈન કરી દેવાની પેન્સિલથી, અથવા તો પેનથી કરી દેશો તો પણ ચાલશે. તો આ રીતે તમારે જો ફરી એકવાર કહી દઉં, નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી. વિરુદ્ધાર્થી શબ્દ લખ્યો, ઓકે. વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે. વાક્યનો અર્થ કોઈ જગ્યાએ બદલાતો નથી. એ રીતે ફરીથી લખવાનું છે. માત્ર વિરુદ્ધાર્થી. કેટલાક વિદ્યાર્થીઓ આવું કરે, માનો કે કૃત્રિમ પૂછ્યું છે તો કૃત્રિમ કુદરતી, મોટો નાનો. આ સાચું હશે વિરુદ્ધાર્થી શબ્દ તો પણ તમને માર્ક્સ મળશે નહીં. ઓકે? તો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો, એટલે આ થઈ ગયું, આ થઈ ગયું. ત્યાર પછી આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ.
હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમે વર્ષોથી લખતા જ આવ્યા છો, છતાંય અહીંયા માનો કે એક પૂછાયું કે નાણાંની આપ-લે માટે, નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી. બરાબર, હવે તમને આવડે જ છે, તમે તો કોમર્સના વિદ્યાર્થીઓ છો. એનો જવાબ શું આવે? હુંડી. શું આવે? હુંડી. તો હુંડી એનો જવાબ આવે. બરાબર, પણ અહીંયા આપણે આખું આ વાક્ય પણ લખવાની તમારે જરૂર નથી. માનો કે આનો પ્રશ્ન ક્રમાંક 25 છે, તો આપણે જવાબ નંબર 25 હુંડી, ઓનલી જે શબ્દ આવતો હોય તે જ. પછી માનો કે 4 પૂછાય છે તો 26 માં આવતું હોય, કોઈ બીજો જવાબ આવતો હોય, માનો કે 26 નો જવાબ આવતો હોય આશ્રય સ્થાન, તો એ રીતે 27 નો એ રીતે. માત્ર જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો એક જ શબ્દ અહીંયા લખવાનો છે, એનો આખો આ જે પ્રશ્ન પૂછાયો છે તે લખવાનો નથી. બરોબર, તો આનાથી તમારો સમય બચશે. અને આ જે વાક્યો અહીંયા આપણે નથી લખતા એને નિબંધમાં પછી એનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી આપણે લીધું છે તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. કયા શબ્દો છે? તળપદા શબ્દ. જો અહીંયા લખેલું છે તળપદા શબ્દો, હું ફરીથી લખું છું. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. શિષ્ટ રૂપ આપો. હવે અહીંયા બે શબ્દો છે તળપદા. હવે તળ એટલે શું ખબર છે? આપણે જે તળ ગામડું હોય ને એને તળ કહેવાય. તળ ઇટ મીન્સ કે છે છેવટનું. આપણા જે જૂની પુરાણી બોલી છે તળપદા શબ્દો, તળ બોલી જે ગામડાના લોકો બોલે છે, આપણે પણ એ પ્રમાણે બોલીએ છીએ, તળપદા શબ્દો કહેવાય. એટલે કે જે ખરેખર આજના માણસોને કેટલાકને ના સમજાય. બરાબર, એ રીતે. તો તળપદા શબ્દો શિષ્ટ રૂપ. માનો કે આપણે એક પેલું 5મું કાવ્ય ભણ્યા છે કે મોર ધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે. હવે ટાણે શબ્દ છે, આ ટાણે શબ્દ તળપદો શબ્દ કહેવાય અને એનું શિષ્ટ રૂપ કહેવાય સમય. શું કહેવાય? સમય. આપણે અહીંયા કેટલાક શબ્દ વપરાય છે? બૈરી, આ તો બધાને આવડે જ. પત્ની. તો આ જે શબ્દો છે તળપદો શબ્દ છે. આ જે શબ્દ છે તળપદો શબ્દ છે. આપણી પરીક્ષામાં બે પ્રશ્નો, બે તળપદા શબ્દો પૂછાશે. એકનો અડધો માર્ક એટલે ટોટલ 1 માર્ક. બરાબર, ફરીથી અહીંયા પણ જણાવી દઉં કે જો સમાનાર્થી શબ્દ 2 માર્કના, વિરુદ્ધાર્થી શબ્દ 2 માર્કના, શબ્દ સમૂહ પણ 2 માર્કના, તળપદા શબ્દ 1 માર્કનો, પછી જોડણી સુધારો 1 માર્કની અને રૂઢિપ્રયોગ 2 માર્કના. યાદ રાખજો, ટોટલ 10 માર્ક. બરાબર, તો તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો, આ રીતે તમારે લખવાનું છે. એની તૈયારી ખાસ કરવાની. હા, કારણ કે આ તમને શબ્દ સમૂહ છે, પછી તળપદા શબ્દો છે, આ બધા બહુ ચોક્કસ જવાબ એમાં જોઈએ. અને ગ્રામરમાં આ જ વસ્તુ ખાસ તૈયાર કરવાની છે તમારે. અને ખાસ કરીને ટેક્સ્ટબુકની પાછળ જે શબ્દાર્થ આપેલા હોય, જે પ્રકરણ પૂરું થયા હોય, એને બહુ જ વાંચી જવાના. અને ભણાવતી વખત ના સમજણ પડે તે પૂછીને પેન્સિલથી લખી લેવાનું, એટલે આપણું પાક્કું થઈ જાય. બીજો કોઈ ખાસ વિશેષ તૈયારીની જરૂર નથી. પણ જ્યારે આપણે પાઠ ભણીએ ના સમજણ પડે એટલે તરત પૂછીને એનો જવાબ મેળવી લેવો. પછી આગળ છે જોડણી સુધારો. આ તો તમે વર્ષોથી લખતા જ આવ્યા છો, એનો પણ 1 જ માર્ક છે. 2 પૂછાશે. બરાબર, માનો કે આશીર્વાદ.
આશીર્વાદની જોડણી મોટા ભાગે લોકો આવી લખે છે, પણ હકીકતમાં આશીર્વાદ આ રીતે લખાય. આપણે ભજીયા બહુ ખાઈએ છે, તો ભજીયા લોકો આ રીતે જ લખે છે. હકીકતમાં ભજીયા આ રીતે લખાય. રિસેસ બધાને બહુ ગમે, લોકો આ રીતે લખે છે. હકીકતમાં રિસેસ આ રીતે લખાય. તો તમને ખોટી જોડણી આપેલી હશે, તમારે સાચી લખવાની છે. હવે આની માટે મારું પર્સનલ એવું છે કે તમે માનો કે આ પૂછાયું, બરાબર, એને વારંવાર જોવાનું નહીં, એક જ વાર જોઈને લખી નાખવાનું. આપણે વર્ષોથી ભણીએ છીએ ગુજરાતી, તો જોડણી આપણી સાચી જ પડશે, પણ તમે એને જોયા જ કરશો તો આવું આવશે પૂછવાયા કરશો, ખોટો ટાઈમ વેસ્ટ થશે. અને છેલ્લે લખાય તો પછી જે લખવાની તે એની કરતાં પહેલી વાર જોવાનું, એક જ વાર વાંચવાનું, ફટ લખી નાખવાનું. ઓકે, તો જોડણી આ રીતે લખવાની છે. છેલ્લું છે આપણું રૂઢિપ્રયોગ. આ સિવાયનું પણ વ્યાકરણ છે, પણ આપણે અત્યારે 50 માર્કના જે ટેસ્ટ છે એમાં આપણે લીધું નથી, એ પછીના ટેસ્ટમાં લઈશું. રૂઢિપ્રયોગનો જો આ રીતે સૂચના આવી હશે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. માનો કે એક રૂઢિપ્રયોગ પૂછાય, હાથ ફેરો કરવો. હાથ ફેરો કરવો સ્વાભાવિક છે કે એનો અર્થ થશે ચોરી કરવી. તો રૂઢિપ્રયોગ આને કહેવાય રૂઢિપ્રયોગ. આ શું છે? રૂઢિપ્રયોગ. એ તમને પેપરમાં આપેલો હશે. આપણે ડાયરેક્ટ એનો જવાબ લખવાનો છે ચોરી કરવી. હવે પરીક્ષામાં કેવી રીતે લખવાનું? આ નહીં લખવાનું, અહીંયા ડાયરેક્ટ લખી દેવાનું રૂઢિપ્રયોગનો અર્થ. એટલે પહેલા લખવાનું અર્થ ચોરી કરવી, પછી વાક્ય પ્રયોગ. તો અહીંયા લખી દેવાનું વાક્ય પ્રયોગ. આપણે ભોજાનું છે એટલે ભોજો હાથ ફેરો કરવામાં હોશિયાર હતો. જો હવે વાક્યમાં પ્રયોગ શું કર્યો છે? ભોજો હાથ ફેરો કરવામાં. હાથ ફેરો આપણે કેટલાક વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે અર્થને અહીંયા લેતા હોય છે. અર્થ નથી લેવાનો, આપણે રૂઢિપ્રયોગ લેવાનો છે. ચોરી કરવી, અહીંયા એવું કે ભોજો ચોરી કરવામાં હોશિયાર હતો, એવું ના ચાલે. આપણે આ જે રૂઢિપ્રયોગ છે એને અહીંયા લેવાનો છે. ભોજો હાથ ફેરો કરવામાં હોશિયાર હતો. તો આ રીતે રૂઢિપ્રયોગ આપણે લખવાના છે. બીજો એક લઈએ આપણે, સોપો પડી જવો. વારંવાર પૂછાય છે આ, સોપો પડી જવો. આપણે આ લખવાનું નથી ડાયરેક્ટ. આ અહીંયા માનો કે આનો 27 નંબર હોય, 27, આનો 28 હોય, તો સોપો પડી જવો અર્થ શાંતિ છવાઈ જવી. પછી વાક્ય પ્રયોગ. તમે વાક્ય પ્રયોગ તમારી રીતે પણ કરી શકો છો, બરાબર. આચાર્ય શ્રી આવતા ક્લાસમાં સોપો પડી ગયો, બરાબર. અથવા તો પોસ્ટ માસ્ટરને ત્યાં દીકરાનું મૃત્યુ થયું એટલે સોપો પડી ગયો. તમે તમારી રીતે વાક્ય પ્રયોગ કરી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ શું કરે? માત્ર વાક્ય પ્રયોગ જ કરે. વાક્ય પ્રયોગનો કોઈ માર્ક્સ નથી. જો અર્થ ના લખેલો હોય તો માત્ર વાક્ય પ્રયોગનો અડધો માર્ક્સ હોય, અડધો માર્ક્સ હોય જ છે એનો. પણ આ લખેલું હોય તો જ આનો અડધો માર્ક્સ છે. આ સાચું હશે તો આનો માર્ક્સ મળશે. તો એ રીતે આપણો 1 માર્ક થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો સેક્શન સી માં અત્યારે આપણે 10 માર્કનું સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો કેવી રીતે લખવાના તે પણ સમજાવ્યું છે. શબ્દ સમૂહ, તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ, જોડણી અને રૂઢિપ્રયોગ. આ રીતે લખવાનું છે. એટલે સેક્શન સી સુધી છે. હવે આપણે સેક્શન
ડી અને ઈ પણ અહીંયા વિભાગ ડી અર્થગ્રહણ. ઓકે, વિભાગ ડી માં અર્થગ્રહણ. સૂચના કેવી આવશે કે નીચેના પાઠ્યેતર પદ્યના આધારે અથવા તો નીચે આપેલ કાવ્ય વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો, પ્રશ્નોના ઉત્તર લખો. આપણે એક કાવ્ય આપવામાં આવશે એની નીચે 5 પ્રશ્નો છે, એ તમારે લખવાના છે. ટોટલ 5 માર્ક્સનું છે પણ, બરાબર. એવી રીતે નીચે આપેલ ગદ્ય ખંડ વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો, એના પણ 5 માર્ક્સ. ઓકે, તો વિભાગ ડી માં આપણે આ બે જ વસ્તુ અત્યારે લઈએ છે, સંક્ષેપીકરણ અને બીજું જે પદક્રમ પદ સંવાદ છે એ પછી લઈશું. ત્યાર પછી વિભાગ ઈ, વિભાગ ઈ લેખન સજ્જતા. અહીંયા માત્ર નિબંધ છે. શું જશે? નિબંધ. નિબંધના તમને અમુક મુદ્દાઓ આપેલા હશે અને એના આધારે તમારે નિબંધ લખવાનો છે. જેટલો નિબંધ લાંબો એટલા માર્ક્સ વધારે, એટલું યાદ રાખજો. બીજું, નિબંધની અંદર તમારે તમારી પંક્તિઓ, કોઈ કહેવતો, આ બધી વસ્તુઓને એડ કરવાની છે. કોઈ પણ નિબંધ હોય, હવે આપણે 12મા ધોરણમાં છે અને આપણો નિબંધ જોરદાર જ હોવો જોઈએ, બરાબર. અક્ષરો સારા, દર 8 થી 10 લીટીએ એક પેરેગ્રાફ પાડી દો, જેથી કરીને એકદમ નિબંધ વ્યવસ્થિત લાગે. કેટલાક લોકો લખે પહેલેથી છેક સુધી કોઈ પેરેગ્રાફ જ ના હોય તો ન ચાલે. કેટલાક 2-3 લાઈનનો પેરેગ્રાફ હોય, એ પણ યોગ્ય નથી લાગતો. 8 થી 10 લાઈન એક પેરેગ્રાફ લખો, પંક્તિઓ લખતા જાઓ. કોઈ સારા વ્યક્તિઓ, કોઈ મહાન વ્યક્તિઓના શબ્દો આવડતા હોય તે લખતા જાઓ, નિબંધને અનુલક્ષીને, અને લખો. જો મિત્રો તમારી પાસે જોરદાર નોલેજ છે, એવો કોઈ પણ વિષય નથી જે તમને આવડતો નથી. યાદ રાખજો, આપણા નિબંધો કેવા હોય? ભ્રષ્ટાચાર, મોંઘવારી, ત્યાર પછી